હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચલો આજે આપણે કરવાના છે એટિકેટ્સ ફોર સ્મોલ ટોક્સ. હવે આ જે સ્મોલ ટોક્સ છે એના વિશે મેં તમને આગળ થોડીક માહિતી આપેલી હતી, બરાબર છે. એકદમ નાની માહિતી આપેલી હતી ક્યારે જ્યારે આપણે કરતા હતા એટિકેટ્સ ફોર ફોરેન બિઝનેસ ટ્રીપ્સ, બરાબર છે. એની અંદર જે મેં તમને અલગ અલગ જે પોઈન્ટ શીખવાડેલા ને એની અંદર આ સ્મોલ ટોક વિશે પણ એક નાનું ટૉપિક હતું, બરાબર છે. એક ટૉપિકની અંદર આ સ્મોલ ટોક વિશે આવતું હતું. એટલે આ જે સ્મોલ ટોક છે એ બિઝનેસ એટિકેટ્સની અંદર કેટલું મેટર કરે છે એ આજે આપણે ડિટેલમાં જોવાના છે, બરાબર. હવે જ્યારે આ જે સ્મોલ ટોક છે ને એક બિઝનેસ રિલેશનશિપ મેન્ટેન કરવા માટે, એને સ્ટ્રોંગર બનાવવા માટે એક ફાઉન્ડેશન જેવું કામ કરે છે, બરાબર. તો આપણે જોઈએ તો સ્મોલ ટોક ઇઝ ધ આઈસ બ્રેકર that clears the way for more intimate conversation, laying the foundation for stronger relationship. એટલે જે સ્મોલ ટોક છે, બરાબર છે, એક આઈસ બ્રેકરનું કામ કરે છે. આઈસ બ્રેકર એટલે શું કે લાઈક વોર્મઅપ કરવું, બરાબર છે. જ્યારે પણ આપણે કોઈ મીટિંગ હોય કે કોઈ ગ્રુપ ડિસ્કશન હોય, બરાબર છે, તો સ્ટાર્ટિંગની અંદર છે ને એક લાઈક વોર્મઅપ જેવી એક્ટિવિટી કરવામાં આવે, બરાબર છે. એટલે એનું મિનિંગ શું થાય? આઈસ બ્રેકર ઇઝ અ ફેક્સિનેશન એક્સરસાઇઝ ઇન્ટેન્ડેડ ટુ હેલ્પ મેમ્બર્સ ટુ બિગિન ધ પ્રોસેસ ઓફ ફોર્મિંગ, બરાબર છે. એટલે કમ્યુનિકેશન સ્ટાર્ટ કરવા માટે કોઈ વસ્તુ જે હોય, બરાબર છે, કે એક આખું મોટું કન્વર્ઝેશન સ્ટાર્ટ કરવા માટે કોઈ વસ્તુ જો હોય તો એ છે સ્મોલ ટોક, બરાબર છે. આઈસ બ્રેકર એટલે વોર્મઅપ કરવું, ઓકે. વોર્મઅપ ટાઈપ જે એક્ટિવિટી હોય ને એ તો જે આઈસ બ્રેકર આપણે જેને કહીએ, બરાબર છે. તો આઈસ બ્રેકર ઇઝ અ સિગ્નિફિકન્ટ રોલ, બરાબર છે, ઇન સચ ઇવેન્ટ્સ લાઈક ગ્રુપ ડિસ્કશન છે, બરાબર છે, મીટિંગ છે. તો એની અંદર કેવું છે કે જે કમ્યુનિકેશન છે અને જે પાર્ટિસિપન્ટ છે, બરાબર, એક કમ્ફર્ટ લેવલ સુધી પહોંચે એના માટે આ જે સ્મોલ ટોક છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો એ એક આઈસ બ્રેકરનું અહીંયા કામ કરે છે, બરાબર છે. તો જ્યારે પણ આપણે કોઈ કમ્યુનિકેશન સ્ટાર્ટ કરવું હોય અને એને વધારે ક્લિયર કરવું હોય તો જે સ્મોલ ટોક છે, નાની નાની ટોક, બરાબર, એમાં આખા ડાયલોગ આપણે બોલવાના નથી. તો આ જે સ્મોલ ટોક છે એ બહુ હેલ્પફુલ છે, બરાબર. અને એક સ્ટ્રોંગર રિલેશનશિપ બનાવવા માટે આ જે સ્મોલ ટોક છે એને અહીંયા એક ફાઉન્ડેશન તરીકે કન્સિડર કરવામાં આવ્યું છે, બરાબર છે. તો પીપલ હુ એક્સેલ એટ સ્મોલ ટોક આર એક્સપર્ટ એટ મેકિંગ અધર્સ ફીલ ઇન્ક્લુડેડ, વેલ્યુડ એન્ડ કમ્ફર્ટેબલ. તો જે લોકો સ્મોલ ટોકને બહુ ઇમ્પોર્ટન્ટ આપે છે, બરાબર છે, કે સ્મોલ ટોકની અંદર બહુ એક્સપર્ટ થઈ ગયા છે, બરાબર છે, સ્મોલ ટોકને ઓલવેઝ ઇન્ક્લુડ કરે છે કે પછી એનાથી શરૂઆત કરે છે, બરાબર છે. તો એનાથી કેવું છે કે એ લોકો જે સામેવાળી વ્યક્તિ છે એને એવું ફીલ કરાવે છે કે એ લોકો કમ્યુનિકેશનની અંદર ઇન્ક્લુડ થાય છે, બરાબર છે. એ લોકોની કોઈ વેલ્યુ છે, કોઈ એ લોકો કમ્ફર્ટેબલ ફીલ કરે છે. લાઈક હેલો, હાય, હાવ આર યુ? આઈ એમ ફાઇન, માય નેમ ઇઝ બ્લેન્ક બ્લેન્ક બ્લેન્ક, ઓકે. પછી આપણે પૂછીએ કે તમે ક્યાં જોબ કરો છો, તો એને કહેવાય સ્મોલ ટોક. આ સ્મોલ ટોકનું એક એક્ઝામ્પલ છે, બરાબર છે. એન્ડ ધેટ ગોઝ અ લોંગ વે ટોવર્ડ્સ ફર્ધરિંગ અ બિઝનેસ રિલેશનશિપ, ચૂઝિંગ અ ડીલ એન્ડ મેકિંગ ફ્રેન્ડ્સ, બરાબર છે. તો જે સ્મોલ ટોક છે એ સ્મોલ ટોક બિઝનેસ રિલેશનશિપ મેન્ટેન કરવામાં કે પછી કોઈ ડીલ કરવી હોય ત્યારે, બરાબર છે, ત્યારે આ વસ્તુ બહુ જ કામ લાગે છે. ઇવન ઇનફોર્મલ કમ્યુનિકેશનની અંદર પણ આ બહુ કામ લાગે છે, કેમ કે આપણે જે ફ્રેન્ડશિપની શરૂઆત થાય ને એ સ્મોલ ટોકથી જ કરીએ છીએ, બરાબર. ક્લાસરૂમમાં ગયા, બેઠા, પહેલો દિવસ છે, આપણે બહુ કોઈની સાથે વાત નથી કરતા, પછી 2-3 દિવસ થાય, બરાબર છે, પછી આપણે એકબીજાની સાથે લાઈક પૂછે કે તારું નામ શું, કઈ સ્કૂલમાં ભણીને આવ્યો, બરાબર, કઈ ફિલ્ડમાં છે તું, ઓકે, લાઈક એ રીતે. અને પછી એવી રીતે કરીને ધીમે ધીમે છે ને કેવું છે કે આપણે બધા ફ્રેન્ડ બની જઈએ છીએ. એટલે બેટર રિલેશનશિપ મેન્ટેન કરવા માટે જે સ્મોલ ટોક છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ અહીંયા પ્લે કરે છે, બરાબર છે. તો અહીંયા આગળ આપણે જોઈએ, ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ લેટ ગો ઓફ ધ આઈડિયા ધેટ વી આર ઓલ સમહાઉ સપોઝ ટુ નો હાઉ ટુ કન્વર્સ વિથ સ્ટ્રેન્જર્સ એન્ડ એક્વેન્ટન્સીસ. તો સ્મોલ ટોક એક છે ને ફર્સ્ટ સ્ટેપ છે, બરાબર છે, કે જેનાથી લાઈક આપણે કોની સાથે કેવી રીતે કન્વર્ઝેશન કરવાનું છે, બરાબર છે, એ અહીંયા એક વસ્તુ બતાવે છે. તો આપણે સ્ટ્રેન્જર્સની સાથે કેવી રીતે કમ્યુનિકેશન કરીએ છીએ ને એક એક્વેન્ટન્સીસ છે, બરાબર, જેને આપણે પરિચિત કહીએ છીએ. તો જે પરિચિત લોકો છે એની સાથે આપણે
કેવી રીતે કમ્યુનિકેશન કરીએ છીએ એ બંનેમાં બહુ ફરક છે, બરાબર છે. ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ લેટ ગો ઓફ ધ આઈડિયા ધેટ વી ઓલ સમહાઉ સપોઝ ટુ નો હાઉ ટુ કન્વર્સ વિથ સ્ટ્રેન્જર્સ એન્ડ એક્વેન્ટન્સીસ, બરાબર છે. તો આપણે એક ઓળખીતો વ્યક્તિ છે, બરાબર, એની સાથે કેવું એકદમ ફ્રેન્ડલી વાત કરતા હોય, લાઈક આપણું ફેમિલી છે, બરાબર છે, આપણા ટીચર્સ છે, પછી તમારી સોસાયટીની અંદર તમારા ફ્રેન્ડ્સ છે. પણ જ્યારે તમે એક નવી ફિલ્ડમાં જાઓ છો, કે માની લો કે નવી કોલેજમાં તમે એડમિશન લીધું, બરાબર છે, તમે ત્યાં કોઈને ઓળખતા નથી, તો ત્યારે તમે કોઈ સ્ટ્રેન્જરની સાથે કેવી રીતે વાત કરો છો, બરાબર. તમે મોલમાં ફરવા જાઓ છો, તો ત્યાં તમે કોઈને ઓળખતા નથી, તો ત્યાં તમે સ્ટ્રેન્જરની સાથે કેવી રીતે વાત કરો છો, બરાબર છે. એ વસ્તુ અહીંયા મેટર કરે છે. ઓકે, બરાબર. તો અહીંયા છે ને કેવું છે કે લાઈક જે સ્મોલ ટોક છે એની એક કેવું છે કે કોઈ બી કન્વર્ઝેશન હોય ને એની શરૂઆત જ્યારે આપણે કરવી હોય ને તો આપણે એ સ્મોલ ટોકથી કરવું જોઈએ, બરાબર છે. સીધું એમ લાઈક પેલું પ્રેઝન્ટેશન આપતા હોય ને એવી રીતે બધું બોલી દઈએ તો એ ઇમ્પ્રેશન બરાબર પડતી નથી, બરાબર છે. તો આ જે વસ્તુ છે ને એ આપણને એકચ્યુઅલી શીખવાડવામાં નહીં આવેલું, એ આપણે જાતે એ આપણા બાયોલોજિકલ મિકેનિઝમની અંદર ઓલરેડી બધું સહજ ભાવે અહીંયા સેટ જ હોય, બરાબર છે. પણ એની અંદર કેટલીક વસ્તુ ધ્યાન રાખવી બહુ જરૂરી છે, કેમ કે કેટલાકનો સ્વભાવ કેવો હોય કે બહુ શાય હોય, કે પછી કોઈ અનનોન પર્સન હોય એની સાથે લોકો વાત કરવામાં માનતા નહીં હોય, બરાબર છે, કે જલ્દી લોકો વાત નહીં કરી શકતા હોય, લાઈક કોઈ બીજી વ્યક્તિ હોય એની સાથે વાત કરવામાં ગભરાતા હોય, બરાબર છે. તો આ જે આપણી સિસ્ટમ છે બાયોલોજિકલ મિકેનિઝમની અંદર આપણા જે નેચરની સિસ્ટમ છે, બરાબર છે, તો એના લીધે કેવું છે કે જે કન્વર્ઝેશનલ ડિલેમાં છે એ આવી શકે છે, બરાબર છે. તો અહીંયા કેવું છે કે આ જે સ્મોલ ટોક છે એમાં કેટલાક એટિકેટ્સ આપણે શીખી લઈએ ને, બરાબર છે, તો આપણે સારી રીતે કોઈ પણ કન્વર્ઝેશનની શરૂઆત કરી શકીએ, બરાબર છે. અને જે બિઝનેસ ડીલ કરીએ છીએ કે મીટિંગ છે કે ડિસ્કશન છે એની આપણે સારી રીતે શરૂઆત કરી શકીએ. ઓકે, હવે આપણે અહીંયા આગળ જોઈએ કે વી બીકમ બેટર કન્વર્ઝેશનાલિસ્ટ વેન વી એમ્પ્લોય 2 પ્રાઇમરી ઓબ્જેક્ટિવ્સ. હવે અહીંયા છે ને 2 પ્રાઇમરી ઓબ્જેક્ટિવ્સ છે, બરાબર છે. જો આપણે સારા કન્વર્ઝેશનાલિસ્ટ બનવું હોય તો, બરાબર છે, 2 ટાઈપના અહીંયા ઓબ્જેક્ટિવ્સ છે. એક ઓબ્જેક્ટિવ એવું છે અહીંયા એમ્પ્લોય એટલે કેવું ખબર, પેલા કંપનીની અંદર કામ કરતા હોય ને જે, બરાબર છે, એ એમ્પ્લોયને અહીંયા એમ્પ્લોય એટલે કે આપણે બેમાંથી કોઈ એક વસ્તુ ચૂઝ કરવાની છે, બરાબર. તો પેલું જે છે એ શું છે, ટેક ધ રિસ્ક, અને જે સેકન્ડ નંબરનું છે ને એ શું છે, અઝ્યુમ ધ બર્ડન. તો ટેક ધ રિસ્કની અંદર શું છે, તો એની અંદર કેવું છે કે આપણે સામે ચાલીને જે કન્વર્ઝેશન છે એની સ્ટાર્ટિંગ કરવાનું રિસ્ક આપણે લેવાનું છે, બરાબર છે. ઇટ ઇઝ અપ ટુ અસ ટુ ટેક ધ રિસ્ક ઓફ સ્ટાર્ટિંગ ધ કન્વર્ઝેશન વિથ ધ સ્ટ્રેન્જર, બરાબર છે. કોઈ સ્ટ્રેન્જર છે એની સાથે લાઈક ટોક કરવાનું કે કન્વર્ઝેશન સ્ટાર્ટિંગ કરવાનું જે રિસ્ક છે એ આપણે લેવાનું છે, બરાબર છે. તો વી કેન નોટ હોપ ધેટ અધર્સ વિલ અપ્રોચ અસ ઇન્સ્ટેડ ઇવન ઇફ વી આર શાય, ઇટ ઇઝ અપ ટુ અસ ટુ મેક ધ ફર્સ્ટ મૂવ, બરાબર છે. એટલે આપણે એવું નહીં વિચારવાનું કે એ જ કન્વર્ઝેશન સ્ટાર્ટ કરે, બરાબર છે. ઇવન તમે જો શાય સ્વભાવના છો, શરમાળ છો, તો પણ તમારે પહેલો મૂવ રાખવાનો છે કે તમે એ કન્વર્ઝેશનની શરૂઆત કરો, બરાબર છે. એટલે અહીંયા જે તમારું બીક છે ને, બરાબર, બીક એ ટોટલી કાઢી નાખવાની છે. ઓકે, જે ફિયર છે ને એ તમને રિજેક્શન તરફ લઈ જાય છે, એટલે બીક છે એને કાઢી નાખો, બરાબર, કે મને કેવી રીતે રિપ્લાય કરશે. ખાલી માઇન્ડમાં એટલું રાખો કે તમારે જે કન્વર્ઝેશન સ્ટાર્ટ કરવાનું છે એનાથી તમારે એક સારા જે બિઝનેસ રિલેશનશિપ છે મેન્ટેન કરવાના છે, બરાબર છે. જસ્ટ રિમાઇન્ડ યોર સેલ્ફ ધેટ ધેર આર નો ડાયર કન્સિક્વન્સીસ ઇન લાઈફ ધેન અ રિજેક્શન બાય સમવન ઇન એની ઇવેન્ટ, બરાબર છે. જો તમે લાઈક કમ્યુનિકેશન માટે પહેલ નહીં કરશો, બરાબર છે, તો ઓફકોર્સ તમે અહીંયા રિજેક્ટ થવાના છો, બરાબર છે. ક્યાં તો વાત જ નથી કરતા, ઓકે, બરાબર કમ્યુનિકેશન નથી કરી શકતા. તો અહીંયા શું થશે કે તમારે આ જે તમારા મનની અંદર જે ભય છે કે આનું પરિણામ શું આવશે, હું કન્વર્ઝેશન કરીશ તો મને કેવો રિપ્લાય આપશે, એ વસ્તુ તમે કાઢી નાખો, બરાબર છે. એના પછી નેક્સ્ટ છે કે ભાઈ અઝ્યુમ ધ બર્ડન, બરાબર છે. તો એની અંદર કેવું છે
કે જે પણ વ્યક્તિ છે બરાબર છે એ વ્યક્તિએ કમ્યુનિકેશન કે કન્વર્ઝેશન જે છે એને સ્ટાર્ટ કરવાનું છે બરાબર. તો ઇટ ઇઝ અવર રિસ્પોન્સિબિલિટી ટુ કમ અપ વિથ ટોપિક્સ ટુ ડિસ્કસ બરાબર છે. એટલે બધાએ પોતાની રિસ્પોન્સિબિલિટી સમજીને ટોપિકને ડિસ્કશન કરવાનું સ્ટાર્ટ કરવાનું છે બરાબર છે. સામેવાળી વ્યક્તિ હોય કે પછી આપણે હોઈએ બરાબર છે. તો અહીંયા કેવું છે કે જ્યારે આપણે આ વસ્તુને એઝ અ બર્ડન લઈએ છીએ કે ના મારે જ કન્વર્ઝેશન સ્ટાર્ટ કરવાનું છે, તો ત્યારે છે ને આપણે શું કરીએ છીએ, સારી રીતે અહીંયા એક ટૉપિકનું ડિસ્કશન કરી શકીએ છીએ બરાબર છે. જે સામેવાળી વ્યક્તિ છે એના નામ યાદ રાખો, ઇન્ટ્રોડક્શન આપો બરાબર, તમારું ઇન્ટ્રોડક્શન પણ આપો, એ લોકો પાસે ઇન્ટ્રોડક્શન માંગો. હવે એવી રીતે જો આપણે જે કમ્યુનિકેશન છે એની સ્ટાર્ટિંગ કરીએ તો જે કમ્યુનિકેશન કરતાં પહેલાં જે ઓકવર્ડ મોમેન્ટ છે બરાબર છે, એ ઓકવર્ડ મોમેન્ટથી આપણે બહાર નીકળી જઈએ છીએ બરાબર છે. તો અહીંયા કેવું છે કે લાઈક તમારે છે ને અહીંયા કન્વર્ઝેશન તમારે જ સ્ટાર્ટ કરવાનું છે, એ વસ્તુ માઇન્ડમાં લઈને ચાલવાનું છે. અહીંયા કેવું છે કે અઝ્યુમ ધ બર્ડન, એવું એનો મિનિંગ એવો નથી કે આપણે કન્વર્ઝેશનને ભાર રૂપ માનવાનું છે કે ભાઈ કમ્યુનિકેશન તો મારે જ કરવું પડશે, એવું નહીં. તમારે અંદરથી એવું રાખવાનું કે ના કમ્યુનિકેશન હું સ્ટાર્ટ કરીશ બરાબર. તો શું પૂછવાનું, ઇન્ટ્રોડક્શન આપવાનું બરાબર. માય સેલ્ફ લાઈક બરાબર છે, આઈ એમ વર્કિંગ હિયર, વોટ ઇઝ યોર નેમ, એવી રીતે તમે સ્ટાર્ટ કરી શકો બરાબર છે. હવે આ જે વસ્તુ છે ને એકવાર સ્ટાર્ટ થઈ ગઈ ને પછી છે ને ધીમે ધીમે જે એકબીજાની પ્રેઝન્સ છે ને તમને કમ્ફર્ટેબલ લાગવા માટે બરાબર છે. અને જે તમે કમ્યુનિકેશન કરો છો બરાબર છે એમાં તમે ધીમે ધીમે સોશિયલાઇઝ થઈ જશો. ઓકે, હવે આગળ આપણે લઈએ તો સ્મોલ ટોક અ વેરી વેલ્યુએબલ થિંગ. હવે આ જે સ્મોલ ટોક છે મેં તમને કીધું કે એક મોટા પ્રેઝન્ટેશન અને ડાયલોગ કરતાં આ જે સ્મોલ ટોક છે બરાબર છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એવું નહીં કે તમે ખાલી ફોરેન બિઝનેસ ટ્રીપ પર જાઓ છો બરાબર કે ત્યારે, કે પછી કોઈ બીજી બિઝનેસ ડીલ કરો છો, કોઈ પણ હોય બિઝનેસ રિલેશનશિપ મેન્ટેન કરવા હોય બરાબર છે, તો ત્યારે આ જે સ્મોલ ટોક છે એ બહુ જ અસેન્શિયલ છે. સ્મોલ ટોકનો બીજો મિનિંગ શું છે કે તમે ઓછું બોલો ને સામેવાળાને એક્સપ્લેન કરવાનો મોકો આપો, જેથી એને પણ એવું લાગે છે કે એ આ વ્યક્તિ મારી વાત સાંભળે છે બરાબર છે, કમ્યુનિકેશનની અંદર ઇન્વોલ્વ થતો હોય એવું એને ફીલ થવું જોઈએ બરાબર છે. તો ઓલવેઝ બિગિન એન્ડ એન્ડ યોર બિઝનેસ કન્વર્ઝેશન વિથ સ્મોલ ટોક ટુ હ્યુમનાઇઝ ધ રિલેશનશિપ બરાબર છે. તો જ્યારે પણ તમે એક બિઝનેસ કન્વર્ઝેશન કરો છો તો ત્યારે બિગિનિંગ અને એન્ડ છે ને એ સ્મોલ ટોકથી કરો બરાબર છે. તમે લાસ્ટમાં એવું કરી શકો, ઓકે થેન્ક યુ, નાઇસ ટુ સી યુ, હેવ અ નાઇસ ડે, એવી રીતે તમે એ લોકોને ગુડ બાય કહી શકો છો બરાબર છે. તો આ પણ એક સ્મોલ ટોકની અંદર જ આવે. ઓકે, તો જ્યારે એક બિઝનેસ રિલેશનશિપ મેન્ટેન કરવા હોય બરાબર છે, હ્યુમન ટુ હ્યુમન જ આવવાનું છે, એટલે અહીંયા માનવતાવાદી રિલેશનશિપ બી એક મેન્ટેન થાય છે બરાબર છે. તો ત્યારે આ સ્મોલ ટોક છે એનો યુઝ કરવાનો. બહુ બધું બોલવા કરતાં સ્મોલ ટોક છે ને બિઝનેસની અંદર બહુ જ શું કહેવાય ઇમ્પોર્ટન્ટ છે એક બિઝનેસ રિલેશનશિપ મેન્ટેન કરવા માટે બરાબર છે. જે ઇન્વેસ્ટર્સ છે, તો ઇન્વેસ્ટર્સ ચૂઝ ફાઇનાન્શિયલ પ્લાનર એઝ મચ ફોર ધેર એબિલિટી ટુ મેક ધેમ ફીલ સિક્યોર એન્ડ કમ્ફર્ટેબલ એઝ દે ડુ ધેર ફાઇનાન્શિયલ સેવી બરાબર છે. તો અહીંયા જે એક્ઝામ્પલ આપેલું છે કે જે ઇન્વેસ્ટર્સ છે ને બરાબર છે, એ જેના ફાઇનાન્શિયલ પ્લાનર્સ છે એ કેવા ચૂઝ કરે છે, જે એ લોકોને વધારે સાંભળે બરાબર છે, એ લોકોની જે સિક્યોરિટી છે, જે એ લોકોનું કમ્ફર્ટ છે એને વધારે સાંભળે બરાબર છે, અને એ લોકોને સમજે એવા રાખે છે. તો જે વસ્તુ સાંભળવાની અને સમજવાની હોય તો ઓફકોર્સ જે સામેવાળી વ્યક્તિ છે એ સ્મોલ ટોક અહીંયા ઇન્વોલ્વ કરવાની છે. તો હાઉ ઇમ્પોર્ટન્ટ ઇઝ યોર ફિઝિક્સન્સ બેડ સાઇડ મેનર્સ ટુ યુ, હેર સ્ટાઇલિઝ આર ધ કન્ઝ્યુમેટ કન્વર્ઝેશનાલિસ્ટ બરાબર. આ બધા એક્ઝામ્પલ છે કે તમારા ડૉક્ટર જે છે ઓકે એ તમને કેવું એમ થોડીક વસ્તુ જ પૂછે છે. ઓકે તમે કેટલા વાગે જમ્યા, શું જમેલા, ઓકે કેટલા વાગે સૂઈ જાઓ છો, ઓકે એવી બધી વસ્તુ તમને પૂછે છે. હવે હેરસ્ટાઇલિસ્ટ છે એ બી તમારી સાથે ગપ્પા મારવા નથી બેસી જતો, એ તમને પૂછે છે કે કેવી હેરસ્ટાઇલ કરવી છે તમારે બરાબર, તમને સમજાવે છે અને પછી કટિંગ કરે છે. ઓકે, આટલું જ ખાલી બોલે છે ને એ એનું કામ કરે છે બરાબર. તો આ રીતે આ એક્ઝામ્પલ છે સ્મોલ ટોકના બરાબર છે. તો અ ગુડ કન્વર્ઝેશનાલિસ્ટ ફ્રિકવન્ટલી ઇવોક્સ ધ પોઝિટિવ ફિલિંગ ધેટ પીપલ લોંગ ટુ હેવ એન્ડ reality is that buyer's choice about
where to spend their money are influenced by the presence or absence of rapport. બરાબર, આને કહેવાય રેપો રેપોર્ટની કે રેપટની, બરાબર, રેપો. તો અહીંયા કેવું છે કે જે સ્મોલ ટોક છે ને, બરાબર, એ જ્યારે આપણે કોઈ પર્સનલ હોય કે પ્રોફેશનલ રિલેશનશિપ હોય, બરાબર છે, એનાથી આપણે એક અનનોન પર્સનની સાથે અહીંયા કનેક્ટ થઈએ છીએ, બરાબર છે. જે સ્મોલ ટોક છે ને એ અહીંયા કેવું છે કે સામેવાળી વ્યક્તિને કેવી રીતે ઇમ્પોર્ટન્ટ આપવું એ આપણને શીખવાડે છે, અને એ પણ આપને કેવી રીતે ઇમ્પોર્ટન્ટ આપશે ને, બરાબર, એનું જજમેન્ટ એને આવે છે. તો બાય રેકગ્નાઇઝિંગ ઇટ્સ વેલ્યુ ઇનસાઇડ ઇનટુ વોટ ધે આર લર્નિંગ એન્ડ હુ પ્રેઝન્સ ઓર એબસન્ટ ફોર રેપર. તો અહીંયા કેવું છે કે એક બિઝનેસ રિલેશનશિપ મેન્ટેન કરવા માટે આ જે સ્મોલ ટોક છે કે પછી એક બિગ ડીલ કરવી હોય તમારે, બરાબર છે, કોઈ મીટિંગ છે, તો ત્યારે આ વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. તો ઇટ ઇઝ ઇન્ટિગ્રલ ટુ એસ્ટાબ્લિશિંગ રેપટ, બરાબર, કે રેપો. તો જ્યારે એક સંબંધને સ્થાપિત કરવો હોય ત્યારે આ જે સ્મોલ ટોક છે, ઓકે, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. લાઈક અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ વિઝિટ બિફોર અ કોન્ફરન્સ ટુ ક્રિએટ અ બોન્ડ, બરાબર છે. એક પેરેન્ટ્સની ને ટીચરની જે મીટિંગ હોય એમાં બધું કેવું છે કે મેઇન વસ્તુ અહીંયા ડિસ્કસ થતી હોય. તો આમ કોઈ પણ બિઝનેસની અંદર એક રિલેશનશિપ મેન્ટેન કરવા હોય, બરાબર છે, તો જે સ્મોલ ટોક છે એ અહીંયા બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે એક એને આપણે એક લાઈક કોઈ માર્કેટિંગનો માણસ છે, બરાબર, તો ઇવન અ મિનિમલ અમાઉન્ટ ઓફ પ્લીઝન્ટ સ્મોલ ટોક વિલ મેક પર્સપેક્ટિવ કસ્ટમર્સ રિમેમ્બર યુ બેટર ધેન દે રિમેમ્બર યોર કમ્પિટિટર, બરાબર છે. તમે કોઈ બિઝનેસ ડીલ કરવા જાઓ છો તો એ લોકો તમને કમ્પિટિટિવ નહીં પણ એક તમારી જ ફિલ્ડના એક માણસ છે એવું તમને સમજે છે, બરાબર છે. પછી કોઈ કસ્ટમર છે એને હેન્ડલ કરવાનું છે, તો જે સ્મોલ ટોક છે, બરાબર છે, એનાથી તમે એને હેન્ડલ કરી શકો છો, ઓકે. તો આમ જે સ્મોલ ટોક છે એ અહીંયા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે.